લોકસભા ઇલેક્શનના માહોલ વચ્ચે ગુજરાતમાં ઉમેદવારો જઈ રહ્યા છે હવે મતદાતાઓની વચ્ચે અને અલગ અલગ વાયદાઓ કરી રહ્યા છે, પરંતુ આ પ્રચારના અનેક વિવિધ રંગો પણ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે. લોકોનું ધ્યાન ખેંચવા અને પોતે લોકો વચ્ચે કોમન મેનની છબી ઉપસાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ઉમેદવારો. બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી જ્યારે પ્રતિસ્પર્ધી ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા વાવમાં પહોંચ્યા ત્યાં તેમનું અક્ષત કુમકુમથી સ્વાગત કરાયું. બીજી બાજુ સુરતના ઓલપાડના અરિયાણા ગામે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ગાડામાં સવાર થયા હતા અને તેમના સહયોગી ગુજરાત સરકારના પ્રધાન મુકેશ પટેલે હાથમાં રાશ પકડીને બળદગાડું હંકાર્યું હતું. આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાનો પણ એક વિડીયો સામે આવ્યો છે. વડોદરાના અનગઢમાં પ્રસિદ્ધ મસાણી માના મંદિરે અમિત ચાવડાએ પૂજા કરી હતી અને ત્યારબાદ મહીસાગર નદીમાં પણ હોડીમાં સવાર થઈને પૂજા કરી હતી. આમ હાલ તો નેતાઓ પ્રજાની પહેલી પસંદ બનવા માટે સામાન્ય માણસની જેમ લોકો વચ્ચે જઈ રહ્યા છે.